અમદાવાદના વેજલપુર પોલીસે જુહાપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે સોસાયટીના એક મકાનમાં રેડ કરીને 2 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. તપાસ દરમિયાન બંને આરોપીઓ અમેરિકાની લોન આપતી કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપીને વિદેશી નાગરિકોને લોન આપવાના નામે ફેક કોલ સેન્ટર ચલાવીને છેતરપિંડી આચરતા હતા. વેજલપુર પોલીસે જુહાપુરામાં આવેલી રંગ અવધૂત સોસાયટીના 36 નંબરના મકાનમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે મુનાફ ખાન પઠાણ અને શકલેન સિપાહીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ફોન અને લેપટોપ કબજે કરીને તપાસ કરતા વિદેશી નાગરિકો સાથે છેતરપિંડીના ઈરાદે કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. મુનાફ ખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોના ડેટા મેળવતો હતો, જે ડેટા આધારે બંને આરોપીઓ ગૂગલ વોઇસ એપ્લિકેશનથી વિદેશી નાગરિકોને કોલ, મેસેજ કે ઈમેલ કરતા હતા. આજરોજ તારીખ 18/2/2026ના વહેલી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી દરમિયાન બાતમી મળેલ કે જુહાપુરાના આપણે રંગઅવધૂત સોસાયટીમાં જે મકાન છે ત્યાં આગળ 2 વ્યક્તિ કોલ સેન્ટર આવી રીતનું ચલાવી રહ્યા છે એ રીતની માહિતી અંગે રેડ કરતા ત્યાં જે મેઇન આરોપીમાં મુનાફ ખાન રશીદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 34, અને એમના સાથી બીજા શકલેન મોહમ્મદ શફી સિપાઈ, કે જે બંને પોતાની પાસે ઘણા બધા મોબાઈલ ને લેપટોપ રાખીને કોલ સેન્ટર મતલબ એ રીતનું ચલાવી રહ્યા હતા. તે અંગે રેડ કરીને યોગ્ય કાર્યવાહી કરતા આ જે બંને આરોપીઓ છે તેમની પાસેથી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 2 પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તે દરમિયાન રેડ દરમિયાન ખબર પડી કે બંને આરોપીઓ છે કે જે ગૂગલ વોઇસ એપ્લિકેશનનો યુઝ કરીને વિદેશના જે નાગરિકો હોય છે તેમનો ડેટા, એમનું નામ, નંબર ને એવી રીતનો ડેટા મેળવીને તેમને કોલ કરીને તેઓને libertyloanfinance.comના અમે અધિકારીઓ છીએ અને અમે લોન આપીએ છીએ એ રીતની તેમને વાતચીતો કરાવીને એમને ખોટા એપ્રુવલ લેટર, લોન એપ્રુવલના લેટરો આપીને તેમની પાસેથી પ્રોસેસિંગ ચાર્જ અને ડિપોઝિટ પેટર્ન એવી રીતના રૂપિયાની માંગણી કરતા, કે જે રૂપિયા તેઓ ત્યાંની બેંકના ચેક મારફતે ત્યાંના બેંક એકાઉન્ટમાં જમા કરાવીને અને પછી USDT તેમજ આંગળીયા મારફતે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરાવીને તે જે વિદેશના નાગરિકો છે તેમની સાથે છેતરપિંડી કર્યા અંગેનો ગુનો કર્યો છે. જે મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં 318(4), 319(2), 336(3) વગેરે BNS કલમ તથા IT એક્ટની 66C, 66D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. બંને આરોપીઓ છે છેલ્લા 6 માસથી આવી રીતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, કે જે એમની પાસેથી મોબાઈલ ને લેપટોપ જે કબજે કરવામાં આવેલ છે તેમાં અમને અલગ અલગ જે પૈસા છે એ કન્વર્ટ કરવા માટે જે ગિફ્ટ કાર્ડ યુઝ કરતા હોય એમના મળ્યા આવ્યા છે. પછી લોન એપ્રૂવ કરવા માટેના જે લેટર બનાવ્યા હોય છે એ લોન એપ્રુવલ લેટર ને એ બધું એમના લેપટોપ ને મોબાઈલમાંથી મળી આવેલા છે. ના, આ આરોપીની એવી રીતની હિસ્ટ્રી હાલ સુધી કોઈ જણાઈ આવેલ નથી. આમની સાથે બીજા કોઈ આરોપી પણ સંકળાયેલા છે કે આમના વિશેષમાં બીજા કોઈ ગુના છે કે નહીં એ બાબતની તપાસ ચાલુમાં છે. અન્ય આરોપી કોઈ બીજા સંકળાયેલા છે કઈ રીતે મેળવતા એની પણ બંને આરોપીઓને અટક કરીને એની તપાસ ચાલુ છે. એ અલગ અલગ ટેલિગ્રામ ચેનલો હોય છે. ટેલિગ્રામ ચેનલોમાં ઘણા બધી એવી રીતની ચાલતી હોય છે કે જેમાં દરેક નાગરિકોના ડેટા જે હોય છે એ એમની પાસે મળી રહેતા હોય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરતા હોઈએ છીએ તો ત્યારે ઘણી વખત આપણને એને ઇન્સ્ટોલ કરીએ ત્યારે પછી એને ઓપન કરતા પહેલાં આપણી પાસે કોન્ટેક્ટનું એલાઉ માંગતા હોય છે, ગેલેરીનું એલાઉ માંગતા હોય છે, કેમેરાનું એલાઉ પરમિશન બધી માંગતા હોય છે. તો ઘણી બધી કંપનીઓ આવી રીતનું લોકોએ એલાઉ કરેલું હોય તો એના ડેટા પછી કંપનીઓ દ્વારા લીક કરીને અથવા ચોરી કરીને પછી આવી રીતની ચેનલમાં મૂકતા હોય છે, કે જે દ્વારા એ લોકોને આવી રીતના વિદેશી નાગરિકોનો ડેટા મળી રહેતો હોય છે. ના, તમને જેમ કીધું એમ આજે ગુનો છે એ ગઈકાલ રાત્રે જ 1:30 વાગે આવી રીતની રેડ કરીને
તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે કે તો એમાં એ રેડિંગ પંચનામાને એમાંય ટાઈમ જતો હોય છે ને પછી હાલમાં આરોપીને એરેસ્ટ કરીને વિશેષ પૂછપરછ કરવાનું ચાલુ છે. આજે છે આખો એ ડેટા એનાલિસિસ પ્રકારનો ગુનો છે. તો આમાં એ વ્યક્તિને મોબાઈલ ને એનું જે લેપટોપ ને છે એને સાથે રાખીને એ બાબતે એની સતત પ્રશ્નોત્તરી પૂછતા જઈએ તો એ દરમિયાન ખબર પડે કે આમાં બીજા કોઈ વ્યક્તિઓ ઇન્વોલ્વ છે કે ડાયરેક્ટ બંને વ્યક્તિ મારફતે જ તે આખું જે છે ફ્રોડ એ ચલાવતા હતા. તો